जोहार जय आदिवासी। आप सौने खबर है एम क्या गुजरातनी ईडी भाजप सरकार द्वारा आदिवासीओनो अवाज बनेला धारासभ्य श्री चेतरभाई वसावाने वारंवार हैरान परेशान કરવામાં આવ્યા। એમનો અવાજ અને આદિવાસીઓનો અવાજ રોકવામાં આવ્યો। એમને અગાઉ પણ 2 વખત 90 દિવસ માટે એટલે કે 3 મહિના માટે જેલમાં પૂરવામાં આવ્યા અને આવા જ એક ખોટા કેસ અંતર્ગત ગુજરાત સરકારે ચેતરભાઈ વસાવાને અદાલતનો આશરો લઈને 7 વર્ષની જેલની સજા કરાવી છે અને એની સામે આખા ગુજરાત જ નહીં દેશના આદિવાસીઓ આક્રોશિત થયા છે અને એના અંતર્ગત ગઈકાલે ગુજરાતના 27 જિલ્લાની અંદર સપોર્ટ માર્ચ કાઢવામાં આવી હતી ચેતરભાઈના સમર્થનમાં અને આજે દાહોદના જિલ્લા મથકે આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજ દ્વારા એક સપોર્ટ માર્ચ કાઢવામાં આવી છે। આ આદિવાસી સમાજ અને અન્ય પીછડો વંચિત સમાજ ચેતરભાઈની સાથે છે। આવનાર સમયની અંદર જો ચેતરભાઈને ન્યાય નહીં મળે તો આ ગુજરાતના આદિવાસીઓ ચેતરભાઈની સાથે જેલ ભરો આંદોલન પણ કરવા માટે તૈયાર છે। આજ રોજ દાહોદ જિલ્લામાં અમારા આદિવાસી સમાજ વતી તેમજ આમ આદમી પાર્ટી તેમજ તમામ સમાજો વતી આજે ચૈતરભાઈના સપોર્ટમાં અમે એક રેલી યોજી છે અને અમે આ ન્યાયપાલિકા પાસે એવી આશા રાખીએ છીએ કે જે નાની બાળકી છે ચૈતરભાઈની તેને અન્યાય થઈ રહ્યો છે, ચૈતરભાઈને પણ અન્યાય થઈ રહ્યો છે અને આજે 17 થી 18 દિવસ થયા છે। આ જે અમારી બાળકી છે એ ખરેખર તમે કન્યા કેળવણીનો મુખોટો પહેરીને ફરો છો, એ મુખોટાને દૂર કરીને આ બાળકી પર ધ્યાન આપીને આ ચૈતરભાઈની સજાને માફ કરે, હાઈકોર્ટમાંથી અમને બેલ મળે એવી અમે આશા રાખીએ છીએ અને આ ચૈતરભાઈને જો નુકસાન કરવામાં આવશે અથવા તો 7 વર્ષની ખરેખર સજા થશે તો અમે ગામડામાં તો ખરું જ પણ સિટીઓમાં પણ દરેક જગ્યાએ અમે રેલીઓ અને આંદોલન કરવાના છે। તેથી અમારી સરકારને વિનંતી છે કે અમારા ચૈતર વસાવા લોકો માટે લડે છે, લોકોનો અવાજ બની રહ્યા છે, એમને અન્યાય થઈ રહ્યો છે એના માટે સંઘર્ષ કરે છે। ખંડણીના પાને તમે કેસ કરી રહ્યા છો। આજે મોટા મોટા મર્ડરો થયેલા હોય, 10 મર્ડરો વાળા ગુનેગારો ફરે છે, બુટલેગરો ફરે છે, તમામ ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ આજે છૂટા ફરે છે તો અમારા નેતા છે એ ખરેખર નિર્દોષ છે અને એને તમે અન્યાય કર્યો છે। એની સાથે સાથે 9 માણસો બીજાને પણ તમે અન્યાય કર્યો છે। આ નાની બાળકી માટે અમે ગુજરાતમાં જે પણ લડત આપવાની થાય એ લડત આપવા માટે અમે તૈયાર છે, અમારી જનતા પણ તૈયાર છે અને લોકોને પણ અપીલ કરું છું આવા નેતા આપણા દબાઈ જશે તો આ ગુજરાતમાં આ ભાજપનું રાજ તો થશે પણ આપણને બધાને ગુલામીમાં રાખશે। એટલે આ ભાજપની સરકારને જડમાંથી ઉખાડીએ એવી મારી વિનંતી છે। जोहार जय आदिवासी। आपने मीडिया ने पण जोहार। આજનો જે તમને જે દાહોદ જિલ્લાની અંદર તમામ ગામથી તમામ તાલુકાથી તમામ ઘરે ઘરેથી જે લોકો આવ્યા છે એ પદયાત્રાનો માહોલ જોતા ચેતર વસાવાનું સમર્થન ખૂબ જોરમાં દેખાઈ રહ્યું છે અને જે ખરેખર છેલ્લા કેટલાય વર્ષોથી અમે જોઈએ છીએ કે ચેતરભાઈ વસાવા પર વારંવાર ખોટા કેસ કરીને અત્યાચાર કરીને ગમે તેમ કરીને જેલના તળિયા પર પાછળ ધકેલી દેવાના એ ભાજપ સરકારની કૂટનીતિ રણનીતિ અને ભાજપની અંદર ગુંડાઓ અને કૂટનીતિઓથી ભરાયેલું છે જે આજે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર એની એક આગવી ઓળખ આપી રહ્યું છે। ચેતર વસાવા આમ આદમી પાર્ટીની સાથે અનેક આદિવાસી સમાજની પણ ઓળખ આપી રહ્યા છે ત્યારે એમને ગમે તે રીતે દબાવવા માટેના જે આ કારસ્તાન થઈ રહ્યા છે અમે એના વિરોધમાં આજે અમે પદયાત્રા કરી છે અને આવનાર સમયની અંદર અમે વિધાનસભા વાઇઝ અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વાઇઝ પણ પદયાત્રાનું આયોજન કરીશું અને જે ગુજરાતની અંદર જે ચેતર વસાવાએ એક આગવી ઓળખ કરી છે એ રીતે અમે ભારતની અંદર પણ એમની એક આગવી ઓળખ આપીશું। એ જ અમારો સંદેશ છે, એ જ અમારી પદયાત્રાનો એક ઓળખ હતી। જોહાર જય આદિવાસી। નમસ્કાર, મારું નામ છે રાકેશ બારિયા, દાહોદ જિલ્લા પ્રમુખ। મિત્રો, આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા અને સમગ્ર આદિવાસી સમાજ હોય કે એસટી સમાજ હોય કે ઓબીસી સમાજ હોય કે માઇનોરિટી સમાજ હોય કે એસસી સમાજ હોય, દરેક સમાજ આજે ભેગા થઈને દાહોદ જિલ્લાની આખી જનતા અમે ભેગા થઈને ચેતરભાઈના સપોર્ટમાં અમે આવ્યા છે। મિત્રો, આ ભાજપની સરકાર જે આદિવાસી સમાજનો અવાજ દબાવવા માટે આ ચેતરભાઈ પર જે કાવતરા કરી રહ્યા છે પણ અમે ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે અમે તમારી જેલોથી ડરવાના નથી અને આજે જે ચેતરભાઈને છેલ્લા 7 વર્ષની કોર્ટે સજા ફટકારી છે પણ અમે લોકો હાઈકોર્ટ લડીને પણ એમને જામીન મુક્ત કરાવશું। પણ મિત્રો, જે ભાજપની તાનાશાહી સરકાર જે અમારા આદિવાસી સમાજ હોય એવા ચેતરભાઈ વસાવા હોય એમને આ રીતે હેરાન કરી અને ભાજપમાં લઈ જવાનું એક ષડયંત્ર કરી રહ્યા છે પણ મિત્રો, આ ષડયંત્ર એમનું કદી પણ સાકાર થવાનું નથી અને આવનારી દિવસની અંદર આજે અમે દાહોદ જિલ્લાની અંદર બહુ બધી જાતિના માણસો ભેગા થઈને
ચેતરભાઈના સમર્થનમાં આવ્યા છે. એની અંદર માઇનોરિટી સમાજ હોય, બક્ષી સમાજ હોય, એસટી સમાજ હોય અને દરેક અન્ય સમાજ પણ આજે એક થયા છે અને ચેતરભાઈને જેલમાંથી મુક્ત કરાવવા માટે અમે સૌ સાથે મળી અને લડત આપવાના છે. અને ટૂંક સમયની અંદર આદિવાસી સમાજે એક ચેલેન્જ કર્યો છે અને સાથે સાથે દરેક સમાજ પણ ભેગા થઈને સરકારની સામે એક વિરોધ પ્રદર્શન ઘણું મોટું કરવાના છે. ત્યાં અમે આજે ચેલેન્જ કરીએ છીએ, જો અમારા ચેતરભાઈ જોડે ન્યાય ના મળે તો આવનારા દિવસોની અંદર ઘણું મોટું આંદોલન થવાનું છે. મિત્રો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.